નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નર્મદા પોલીસે જ દારૂના કોટરિયા મૂકી ફસાવવાની કોશિશ કરી, નિરંજન વસાવાનો ખુલ્લો આક્ષેપ। આપ જિલ્લા પ્રમુખે દારૂ સાથે ભાઈ ઝડપાવવા મામલે ફોડ પાડ્યો। નાનકડી હોટલ ચલાવતા હોય તેમાં પણ સાંસદ મનસુખ વસાવાના પેટમાં તેલ રેડાયું હોવાનો પણ આરોપ। ચૈતર વસાવાની નર્મદા બાદ ભરૂચ જિલ્લામાં પણ મુશ્કેલીઓ વધી શકે। પાનોલીની 2400 કરોડના ડ્રગ્સમાં પકડાયેલી કંપની સરકારની રહેમનજર સાથે ફરી ધમધમતી થઈ। એએપી ધારાસભ્યને ભારે પડી શકશે આ નિવેદન। કર્ણાટક બેંકની હરાજીમાં કંપનીને ₹13.48 કરોડમાં ખરીદનાર માલિકો ચૈતર વસાવા સામે કાનૂની કાર્યવાહી કરવાની હિલચાલમાં। ઝેન્ડિકા ફાર્માના માલિકોએ તેમની પ્રતિષ્ઠા અને વ્યવસાયને એએપી ધારાસભ્યની અધૂરી અને ખોટી માહિતીથી ભારે હાનિનો આરોપ। ગુજરાત રાજ્ય ગૃહમંત્રી અને પોલીસ ઉપર પણ ચૈતર વસાવાએ બેફામ નિવેદનબાજી કરી હતી। આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ હવે ભાજપ પ્રમુખ, તેમના માણસો અને ડ્રાઈવરો પોતે નર્મદા જિલ્લા પોલીસને સાથે રાખી દારૂની કટિંગ કરાવતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। નર્મદા જિલ્લામાં દારૂ મુદ્દે હવે રાજકારણ આરપાર ઉતરી ગયું છે। આપ જિલ્લા પ્રમુખના ભાઈ દારૂ સાથે ઝડપાયા બાદ પોલીસે જ દારૂ મૂકી તેમને સંડોવી દીધા હોવાનું નિવેદન જારી કર્યું હતું। તો જિલ્લા પંચાયતના સભ્યોના ઘરની ચારે તરફ ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ વેચાય છે। ભાજપના સભ્યો આંકડા ચુકાર દારૂનો ધંધો કરે છે, તે સાંસદ મનસુખ વસાવાને નથી દેખાતું તેવો પણ સવાલ ઉઠાવ્યો છે। તો નર્મદા જિલ્લા પોલીસ કાર્યવાહી નહીં કરતી હોવાથી સ્ટેટ મોનિટરિંગ સેલે આવી દરોડા પાડવા પડતા હોવાની પણ કેફિયત વ્યક્ત કરાઈ હતી। નમસ્કાર મિત્રો, ગઈકાલે સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ। વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે 11 જેટલા જે નાના કોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાં તો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભાઈ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનું પણ નામનો સમાવેશ કરવામાં આવે કે 5 પેટી દારૂ છે। પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા, એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ અહીંયા ગાડી જે નીલ રાવ જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે, નગરપાલિકાના પ્રમુખ છે, એમનો જ ડ્રાઈવર આજે 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ અહીંયા ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસરો પકડી છે, અહીંયા ઘણી બધી પિકઅપો પકડી છે। આ કોઈ મુદ્દો જૂનો નથી, આ 19/7/2025 નો છે અને અહીંયા ગાડી 17 લાખ રૂપિયાનો આ મુદ્દામાલ છે। પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે બુટલેગર થઈ અને આ બધા કામો કરી રહ્યા છે। અને સાથે સાથે અહીંયા ગાડી આ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનો આ દરરોજ ન્યૂઝપેપરમાં આવે છે। આ તમે જોઈ લો, આ ખેડા જિલ્લાનું હોય, આ રાજકોટ જિલ્લાનું હોય, આ નર્મદા જિલ્લાના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ હોય, આ 2400 કરોડનું ડ્રગ્સ પકડાયું હોય, આ બુટલેગર જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે, આ ભાજપના કાર્યકર્તાઓ 1 કિલો 500 ગ્રામથી પણ વધુ ગાંજા સાથે ઝડપાય છે। એવા તમામ અહીંયા ગાડી આ પુરાવા છે। આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય, એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માં જે મોટા મોટા બુટલેગરો છે તે અહીંયા ગાડી તમારી પાસે છે। અને જે આ બુટલેગર જે તમે પેલા જે ક્વાર્ટર છે એ ક્વાર્ટર આવ્યા ક્યાંથી અહીંયા ગાડી? આ ગુજરાતમાં દારૂબંધી છે તો લાવ્યું કોણ? અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ડ્રગ્સ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલા આક્ષેપોને કંપનીના ડિરેક્ટરોએ પાયા વિહોણા ગણાવ્યા છે।
અંકલેશ્વરના પાનોલીમાં 1300 કરોડ રૂપિયાના ડ્રગ્સ ઉત્પાદન કેસમાં સીલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની સરકારની રહેમનજર સાથે ફરી ધમધમતી થઈ હોવાના નિવેદન મામલે આપ ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલી વધી શકે છે. ચેતર વસાવાએ સરકાર સામે આંગળી ચીંધતા આ કંપની કેવી રીતે ફરી ધમધમતી થઈ તેવો પ્રશ્ન કર્યો હતો. આપ ધારાસભ્યના આક્ષેપ સામે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીના પ્લોટમાં હાલમાં ઝેન્ટિકા ફાર્માના નામે કંપની ચલાવતા 2 ઉદ્યોગકારોએ વિડીયો જાહેર કર્યો છે. લોન ભરપાઈ ન કરી શકનાર ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની બેંક ઓફ કર્ણાટકાએ ટાંચમાં લીધા બાદ એક્શનમાં 4 કારોબારોએ બાંધકામ અને પ્લોટ ખરીદી ઝેન્ટિકા ફાર્માના નામે નવી કંપની શરૂ કરી છે. ધારાસભ્ય ચેતર વસાવાની અધૂરી માહિતીના કારણે તેની શાખા અને કારોબાર પર વિપરીત અસર પડવાનો આક્ષેપ કરાયો છે. ચેતર વસાવા સામે કાયદેસરની કાર્યવાહી માટે તૈયારી બતાવવામાં આવી છે. શું નામ આપનું? પટેલ અવિનાશ દિનેશ કુમાર. અવિનાશભાઈ, આપ કેટલા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો, ઇન્ડસ્ટ્રી સાથે, અને ક્યારથી છો? 8 થી 10 વર્ષ. શું બિઝનેસ, મુખ્ય બિઝનેસ શું આપનો? ફાર્મા ઇન્ટરમીડિયેટ અને ટ્રેડિંગ. અવિનાશભાઈ, અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે, ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે. તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો? ના, કોઈ નહીં. કોઈને આ કંપની આપણે ક્યારે લીધી અને કોની પાસેથી લીધી? કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024. અચ્છા, અવિનાશભાઈ, આ કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવશો તમે, કે કઈ પ્રોડક્ટનું ફાર્મા. ઉત્પાદન થશે? ફાર્મા ઇન્ટરમીડિયેટ. ફાર્મા ઇન્ટરમીડિયેટ. ચેતર વસાવાએ એવા આક્ષેપ કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે, તો શું કહેશો આપ? સાહેબ, ઓક્શનમાં અમે તો લીધી છે, બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો, બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી. બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર. એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર. આજ રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશી નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. ગીતાજી ઉપર યોજાયેલ કાર્યક્રમમાં સિનિયર એડવોકેટ રૂગેશ દેસાઈ, પિનાકિન કંસારા, એડવોકેટ શ્રદ્ધાબેન બિનીવાલે, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના મંત્રી રાહુલ પટેલ, બિપિન ભટ્ટ સહિત ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા અને ભરૂચના પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ગીતાનો 12મો અને 18મો અધ્યાય ઋત્વીબેન જોશી અને શ્રેયાબેન જોશી દ્વારા કંઠસ્થ બોલવામાં આવ્યો હતો. અને આ પ્રસંગે બાળકોને તથા અન્ય લોકોને કૌશિક મહારાજ દ્વારા ગાય માતાની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः श्री अर्जुन उवाच एवं सततयुक्ताये भक्ता स्वां पर्युपासते ये चाप्यक्षरं व्यक्तं तेषां के योगवित्तमः. ભરૂચના કબીરપુરા ખત્રીવાડ સ્થિત શ્રી હિંગળાજ માતાના મંદિરે માતાજીના પાતોત્સવની ઉજવણી કરાઈ હતી. ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા હિંગળાજ માતાના 16મા પાતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે નર્મદા યાગ, દૂધ અભિષેક, નારિયેળ હવન, મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સભ્યો તથા ભાવિક ભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. રેડ ક્રોસ સોસાયટી સંચાલિત રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે પ્રતિવર્ષ પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાય છે, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચના સેવાશ્રમ સંકુલ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લાના પત્રકારો માટે બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિન ચેકઅપ સહિતના અન્ય બ્લડ રિપોર્ટ્સ, એક્સ-રે અને ECG સહિતના પરીક્ષણ કરી આપવામાં આવ્યા હતા. રેડ ક્રોસ બ્લડ બેંકના ચેરમેન LR ગોહિલના માર્ગદર્શન હેઠળ સરદાર કેમ્પ સફળ રહ્યો હતો. હું ડૉક્ટર LR ગોહિલ, ગાયનેકોલોજિસ્ટ, ચેરમેન શ્રી રેડ ક્રોસ સંસ્થા ભરૂચ, આપ સર્વનો આવકાર કરું છું. પત્રકારો એટલે સમાજનો અરીસો, તેઓ દ્વારા સારા અને નરસા સમાચારો આપણને સુધી પહોંચે છે. રેડ ક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે, તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે, તેનો બહોળો પ્રચાર આપસી તરફથી થાય છે. પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે, તેઓ માટે કોઈ સમય હોતો નથી. તેઓ ક્યારે જમે છે, ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે, બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે. આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને
એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારમાં આવેલ વાગેશ્વરી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. ભરૂચ ટ્રાગડ સોની પંચ દ્વારા ભરૂચના લલ્લુભાઈ ચકલામાં આવેલ લાલભાઈની પાટ ખાતે શ્રી વાગેશ્વરી માતાજીના મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે પૂજા, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ પારેખ, ઉપપ્રમુખ સંજીવભાઈ સોની સહિતના સભ્યો, આમંત્રિત મહેમાનો અને ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી એક ચિંતા જન્માવે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક યુવાન બાઇક પર અત્યંત જોખમી રીતે સ્ટન્ટ કરતા નજરે પડે છે. આ યુવાન સ્ટન્ટ કરતી વખતે તે પોતાનો જ નહીં પરંતુ રસ્તા પર આવતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવાન બાઇક પર બેલેન્સ ગુમાવી કોઈ પણ ક્ષણે દુર્ઘટનાનો શિકાર અને તેવો ભય દેખાયો હતો. વિડીયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી સ્ટન્ટ કરનાર યુવાનની ઓળખ સાથે શોધખોળ શરૂ કરી છે. વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. રવિવારે રાત્રે 11:50 કલાકે વાલિયા ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટ્યા બાદ આગની ઘટના સામે આવી હતી. વાલિયા બસ સ્ટેન્ડ પાછળથી લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતા જ ઉઠેલ તડખાને પગલે સાયકલની દુકાનની બાજુમાં રહેલ જૂના ટાયર અને ત્યાં રહેલા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. જોકે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ફાયર વિભાગમાં જાણ કરતા પ્રથમ ગ્રામ પંચાયતના પાણીના ટેન્કર ત્યારબાદ પહોંચેલા ફાયર ટેન્ડરના પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રીરામ મેટલ કંપનીના પ્રાંગણમાં એક યુવાને ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. મળતી માહિતી મુજબ 21 વર્ષીય દિલશાદ અલી નામના યુવાને કંપનીની છત પર આવેલી એંગલ સાથે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. સહકર્મચારીઓએ ઘટના જોઈ તાત્કાલિક મેનેજમેન્ટ અને પોલીસને જાણ કરી હતી. આપઘાત પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. દિલશાદ અલીના અંતિમવાદી પગલાં પાછળનું રહસ્ય અકબંધ છે, જેના ઉકેલ માટે પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને લઈ કંપની વિસ્તારમાં શોક અને અચંબાનું વાતાવરણ સર્જાયું હતું. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી કોસ્ટિક સોડાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાં આવેલ કે&, કંપનીમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરવામાં આવી રહી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે કેમિકલ મળી કુલ 14.96 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે 2 ઈસમો પારસનાથ સોહનલાલ પ્રધાન અને પ્રભાકર રામચંદ્ર મહેતાને ઝડપી પાડી બંને ઈસમોને તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમિકલ ઝઘડા જીઆઈડીસીની કંપનીમાંથી ટેન્કરમાં ભરી સુરત ડિલિવરી કરવાની હતી. જોકે ટેન્કર ચાલકની મિલીભગતથી અધવચ્ચેથી જ કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ એલસીબી જૂના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા 4 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આંબલીના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 16,000 અને 4 ફોન મળી કુલ 51,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને જુગારી સોહેલ યુસુફ પટેલ, એઝાઝ મુસા પટેલ, પ્રવીણ બાબુ માછી પટેલ અને સોહેલ કાદર મંસૂરીને ઝડપી પાડ્યો હતો. આજરોજ આઈસીએઆઈ ભવન ભરૂચ ખાતે કોમ્પ્રિહેન્સિવ જીએસટી સેમિનાર યોજાયો હતો. ભરૂચ બ્રાન્ચ ઓફ આઈસીએઆઈ તથા WICASA ભરૂચ દ્વારા ભરૂચ બાર ટેક્સ એસોસિએશન અને જિલ્લા ટેક્સ પ્રેક્ટિશનર્સ ફેડરેશન સાથે મળીને કોમ્પ્રિહેન્સિવ જીએસટી R9N9C તાજેતરના ફેરફારો અને જીએસટી એપીલેટ ટ્રિબ્યુનલ વિષય પર સેમિનાર યોજાયો. આઈસીએઆઈ ભવન ખાતે યોજાયેલ આ સેમિનારમાં સીએ ડોક્ટર શૈલેષ સક્સેના, સીએ રશ્મિન વાછા અને સીએ રાહુલ શાહે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સીએ વૃંદા વાખરિયા, સીએ સન્ની શાહ સાથે પ્રશાંત મહેતા અને સુનિલ નેવેએ કર્યું હતું.
આ સેમિનારમાં સીએ સભ્યો, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બધા એવરી રજિસ્ટર્ડ પર્સન હવે જેને 20 લાખ ટર્નઓવર હોય, કોઈ એમને રજિસ્ટ્રેશન લીધું હોય, 5 લાખ 2 લાખનું ટર્નઓવર હોય તો પણ એને રજિસ્ટ્રેશન લીધું હોય તો ઇટ્સ નોટ મેન્ડેટરી ફોર ધેમ, પણ દેર ઇઝ અ લિમિટ. સો વેન આઈ સે ઓપ્શનલ, તો 2 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો તમે ફાઇલ કરી શકો 9, બરાબર, આઉટ ઓફ અબન્ડન્ટ પ્રિકોશન યુ કેન ફાઇલ, બટ નોટ નેસેસરી. એન્ડ ફોર 9C ઇટ્સ લાઈક 5 crore ટર્નઓવર. અને એઝ આઈ સેડ, ISD, CTP, NRTP, TCS, TDS એ લોકોને કમ્પલસરી નથી, ઓર રાધર દે કેન નોટ ફાઇલ ફોર ધેટ પર્ટિક્યુલર રજિસ્ટ્રેશન. તો એનો મતલબ શું થયો કે જેમ કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર મારું એક નોર્મલ રજિસ્ટ્રેશન છે, સાથે સાથે મારું ISD રજિસ્ટ્રેશન પણ છે, તો શું બંને નોર્મલ અને ISD બંને ફાઇલ નહીં કરવાનું બીકોઝ આઈ એમ ઇન ISD રજિસ્ટ્રેશન? વેન આઈ સે ધેટ મારી પાસે એક ISD રજિસ્ટ્રેશન પણ છે જેનાથી હું ડિસ્ટ્રીબ્યુટ કરું છું અને નોર્મલ રજિસ્ટ્રેશન પણ. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી 8મી માર્ચના રોજ 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે, જે અંગેના ફોર્મનું વિતરણ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષ નિઃશુલ્ક ધોરણે 51 દીકરીઓના સમૂહ લગ્ન સમારંભનું આયોજન હાથ ધરવામાં આવે છે. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માટે જરૂરી ફોર્મનું વિતરણ તારીખ 1 ડિસેમ્બરના રોજથી બપોરે 4 થી 6 કલાક દરમિયાન હાંસોટ રોડ સ્થિત ગુંજ પેટ્રોલ પંપ ખાતેથી ફોર્મનું વિતરણ વહેલાથી પહેલાના ધોરણે કરવામાં આવશે, તેમ પ્રમુખ સુધીરભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું. દર વર્ષે આપણે જેમ કે આપણે ફરીથી કહી દઈએ કે દર વર્ષે જે છોકરીઓ જેના મા બાપ નથી, કોઈના મા નથી, કોઈના બાપ નથી, એને પ્રાધાન્યતા પહેલાં આપીએ. સર્વજ્ઞાતિ લગ્ન છે, કોઈ એમાં દરેક જાત જ્ઞાત જ્ઞાતિનો ભેદ છોડીને બધાને અમે લગ્ન કરાવતા હોઈએ. એ જ રીતે ખૂબ ધૂમધામથી લગ્ન કરવા જઈ રહ્યા છે, તો આપ સૌને વિનંતી કે આપ સૌ વહેલાથી પહેલે ધોરણે આવીને ફોર્મ કલેક્ટ કરી જાય. સ્થળ ફરીથી બોલી દઉં છું કે ગુંજ પેટ્રોલિયમ, રમન મુરજીની વાડીની સામે, ભરૂચી નાકા, અંકલેશ્વર. અંકલેશ્વરના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સિઝન 1ની ફાઇનલ મેચ યોજાઈ હતી. અંકલેશ્વર મુસ્લિમ સમાજમાં યુવા ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ સમાજમાં સંપ એકતા જળવાય તેવા શુભ આશયથી સજ્જુ મચ્છીવાલા દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુલ્લાવાડ સુપર કિંગ અને ભાટવાડ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ભાટવાડ કિંગ્સનો છેલ્લા બોલે અત્યંત રોમાંચક રીતે એક વિકેટ જીતી મેળવી મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગની પ્રથમ ચેમ્પિયન ટીમનો ખિતાબ જીત્યો હતો. ફાઇનલ મેચ બાદ આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન બદલ ખેલાડીઓનો ઉત્સાહ વધારવાના હેતુસર ઇનામોની વર્ષા થઈ હતી. મેચના અંતે બંને ટીમોને ટ્રોફી એનાયત કરી ટુર્નામેન્ટના સફળ બનાવવા બદલ ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલાએ તમામ પ્લેયર્સ, ઓનર્સ તેમજ મુસ્લિમ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આમોદ તાલુકાના દોરા ગામે ટ્રાન્સફોર્મર ઉપર ચોરી કરવાના ઈરાદે ચડેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત. આમોદ તાલુકાના દોરા ગામે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગામની સીમમાં આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ઉપર એક વ્યક્તિ કરંટ લાગતા મૃત હાલતમાં મળી આવ્યો હતો. પાલેજ DGVCL સબ ડિવિઝનનો સ્ટાફ સ્થળ પર દોડી આવી લાઇન બંધ કરી મૃતક વ્યક્તિને નીચે ઉતાર્યો હતો. તપાસમાં ટ્રાન્સફોર્મર ખોલવાનો પ્રયાસ અને નીચે પાના પેચિયા મળી આવ્યા હતા. મૃતક ગામનો દિનેશ રાઠોડ હોવાની ઓળખ થઈ હતી. વીજ કંપનીના જુનિયર ઇજનેર પિયુષ રોહિતે આમોદ પોલીસ મથકે ચોરી કરવા ચઢેલા યુવાનનું વીજ કરંટથી મોત થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. વાલિયા ગામે ખેતરમાં ટ્રેક્ટર રિવર્સમાં લેતા ટ્રેલરમાં રહેલો બાળક પડીને ટાર નીચે કચરાતા મોત. વાલિયા ગામે સુરેશ કોટવાડિયા પરિવાર સાથે રહી ભગવાન પંચાલના ખેતરમાં શેરડી કટિંગનું કામ કરે છે. ગતરોજ શેરડી કટિંગ થઈ રહી હતી ત્યારે ટ્રેક્ટરના ટ્રેલરમાં 5 થી 6 બાળકો રમી રહ્યા હતા. ટ્રેક્ટર ચાલક જીતેન્દ્ર પંચાલે ટ્રેક્ટરને ટ્રેલર સાથે જોડી રિવર્સમાં લેતા શ્રમજીવી સુરેશભાઈનો 10 વર્ષનો પુત્ર સુનિલ ટ્રેલરમાંથી નીચે પડી ગયો હતો. વાહનના ટાયર તેના પર ફરી વળતા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. વાલિયા પોલીસ મથકે પુત્રના મોત અંગે ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. દહેજ રિલાયન્સ કંપનીમાં કોન્ક્રીટ મિક્સર મશીનના ચાલકે શ્રમજીવીને કચરી નાખ્યો. દહેજમાં રિલાયન્સ કંપનીમાં પ્રગતિ ઇન્ફ્રા સોલ્યુશનના કોન્ટ્રાક્ટમાં વેરહાઉસનું કામ ચાલી રહ્યું છે. સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરીને એક મિલર કોન્ક્રીટ મશીન આવ્યો હતો, જેને કામદાર પાર્કિંગ કરાવી રહ્યો હતો ત્યારે પાછળથી એક કામદાર નીકળ્યો હતો. મિલર મશીનના ચાલકને અટકાવવા છતાં તેને રિવર્સ લેવાનું ચાલુ જ રાખતા જ 40 વર્ષીય કામદાર પુટ્ટીલાલ હંસડાને અડફેટે લઈ લીધો હતો. કામદારનું મોત નિપજતા દહેજ મરીન પોલીસ મથકે મિલર મશીન ચાલક ઇરફાન અંસારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાની સિલિકા સેન્ડની 4 ગેરકાયદે ખદાનની પરવાનગી રદ કરવા કલેક્ટરે દરખાસ્ત કરી છે.
આદિવાસી ઝઘડિયા તાલુકા વિસ્તારમાં સૌથી વધુ સિલિકા સેન્ડની લીઝો આવેલી છે. કેટલીક લીઝ ગેરકાયદે હોવાની રાવ સાથે છેલ્લા કેટલાક સમયથી ફરિયાદો અને રજૂઆત થઈ રહી હતી. પડાલ ગામની એક 48 હેક્ટર અને બીજી 25 હેક્ટરની એમ 2 લીઝ તેમજ ભીમપોર ગામની 181 હેક્ટરની એક અને બીજી 7 હેક્ટરની એમ 2 લીઝોને લઈને દસ્તાવેજી પુરાવા સાથે સરકારમાં રજૂઆતો થઈ હતી. તાજેતરમાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પડાલ ગામની 2 અને ભીમપોર ગામની 2 લીઝ એમ કુલ 4 લીઝોને રદ કરવાની દરખાસ્ત કરી હોવાની જાહેરાત કરાઈ હતી. અંકલેશ્વરના સુરતી ભાગોળ પાસે દાતારનગરમાં પાડાની કતલ કરી માંસ વેચતા 2 આરોપીઓની ધરપકડ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કંટ્રોલની વર્ધીના આધારે દાતારનગરમાં દરોડો પાડ્યો હતો. પોતાના રહેણાંક મકાનમાં રફીક બાબુ કુરેશી અને અબ્દુલ કુરેશી પશુ હત્યા કરી માંસનું વેચાણ કરતા ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી હત્યા કરાયેલા પાડાના વિવિધ ભાગો, કાપવાનું ઓજાર, અન્ય સાધનો કબજે લઈ બંનેની પશુ ઘાતકીપણા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નર્મદા પોલીસે જ દારૂના કોટરિયા મૂકી ફસાવવાની કોશિશ કરી. નિરંજન વસાવાનો ખુલ્લો આક્ષેપ. આપ જિલ્લા પ્રમુખે દારૂ સાથે ભાઈ ઝડપાવવા મામલે ફોડ પાડ્યો. નાનકડી હોટલ ચલાવતા હોય તેમાં પણ સાંસદ મનસુખ વસાવાના પેટમાં તેલ રેડાયું હોવાનો પણ આરોપ. ચૈતર વસાવાની નર્મદા બાદ ભરૂચ જિલ્લામાં પણ મુશ્કેલીઓ વધી શકે. પાનોલીની 2400 કરોડના ડ્રગ્સમાં પકડાયેલી કંપની સરકારની રહેમનજર સાથે ફરી ધમધમતી થઈ. એએપી ધારાસભ્યને ભારે પડી શકશે આ નિવેદન. કર્ણાટક બેંકની હરાજીમાં કંપનીને રૂપિયા 13.48 કરોડમાં ખરીદનાર માલિકો ચૈતર વસાવા સામે કાનૂની કાર્યવાહી કરવાની હિલચાલમાં. ઝેન્ડિકા ફાર્માના માલિકોએ તેમની પ્રતિષ્ઠા અને વ્યવસાયને એએપી ધારાસભ્યની અધૂરી અને ખોટી માહિતીથી ભારે હાનિનો આરોપ. ગુજરાત રાજ્ય ગૃહમંત્રી અને પોલીસ ઉપર પણ ચૈતર વસાવાએ બેફામ નિવેદનબાજી કરી હતી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.